એકાદશીએ તુલસીજીને જળ ન ચડાવાય, એમનું પાન ન તોડાય અને એમનો સ્પર્શ ન થાય. અને કારણ છે કે તુલસીજી પણ વિષ્ણુપ્રિય છે અને એકાદશી એટલે વિષ્ણુજીનો દિવસ કહેવાય. અને આપણે તુલસી વિવાહ પણ એકાદશીએ થાય છે. તો એમ કહી શકો કે તુલસીજી અને શાલિગ્રામની એનિવર્સરી, બરાબર ને? એટલે એ લોકો વાતો કરે, એ લોકો સત્સંગ કરે, તો આપણે ડિસ્ટર્બ થોડી કરાય. આ જોક પાર્ટ. બટ એકાદશી એટલે વિષ્ણુજીનો પ્રિય દિવસ, તુલસીજીનો બી દિવસ. એટલે એ દિવસે તુલસીને સ્પર્શ ન કરાય એવું પદ્મ પુરાણમાં પણ લખેલું છે. હા, પણ એ દિવસે તુલસી ક્યારે દીવો કરાય, તુલસી માતાને હાથ જોડીને જે પૂજા કરીએ કે એ કરી શકીએ. ખાલી એમને સ્પર્શ નહીં કરવાનું, એમનું પાન નહીં તોડવાનું અને એમને જળ નહીં અર્પણ કરવાનું.